આજે સાહિલની નવી એક્ટિવાનું મુહૂર્ત કરી નાખ્યું। તો જય માતાજી મિત્રો, આપણા 365 દિવસના ડેલી વ્લોગિંગ જર્નીનો આજે છે ત્રીજો દિવસ અને સવારમાં વહેલા ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈ ગયા હતા। मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं दे। અને સાહિલની નવી એક્ટિવા લઈને આવી જઈએ છીએ અમારા ગામના સતી માતાજીના મંદિરે અને ત્યાર પછી કંકુ વડે તિલક કરીને એક્ટિવાનું મુહૂર્ત કરી દઈએ છીએ। સતી માતાના મંદિરે મુહૂર્ત કર્યા પછી એક્ટિવા લઈને અમારા ગામના ગોગા મહારાજ અને અંબેમાના મંદિરે અમે આવી જઈએ છીએ અને એકણ પણ અમે એક્ટિવાનું મુહૂર્ત કરી દઈએ છીએ અને પ્રસાદી પણ ચડાવી દઈએ છીએ। ગામમાં મંદિરે મુહૂર્ત કર્યા પછી અમે નીકળી જઈએ છીએ અમારા કુળદેવીના મંદિરે। હું સાહિલ અને રોહન 3 જણા ઉપડી હેડ્યા હતા ઈશ્વર જવા માટે। વચ્ચે રસ્તામાં દેથલીથી લઈ દઈએ છીએ અગરબત્તી અને નારિયેળ અને પછી પાછા ઉપડી જઈએ છીએ ઈશ્વર જવા માટે। આપણે કઈ પણ નવું વસ્તુ લાવ્યા હોય અને કુળદેવી માતાજીએ દર્શન કરવા કે મુહૂર્ત કરવા ના જઈએ તો એવું તો બને જ નહીં, એટલે આપણે આવી જઈએ છીએ પછી હરસિદ્ધિ માતાજીના મંદિરે ઈશ્વર માતાજીના મંદિરના ગેટના અંદર એન્ટ્રી લઈ લઈએ છીએ અને પછી એક્ટિવા એક સાઈડ અમે ઊભી કરી દઈએ છીએ અને ત્યાર પછી અમે મંદિરના અંદર જઈને અમારી કુળદેવીના દર્શન કરી લઈએ છીએ અને તમે પણ અમારી કુળદેવી માતાજીના દર્શન કરી લો મિત્રો। કુળદેવીના દર્શન કરી લઈએ છીએ અને પછી આજ્ઞાપીરના પણ દર્શન કરી લઈએ છીએ। ત્યાર પછી દર્શન કર્યા પછી મહારાજ કંકુના તિલક વડે એક્ટિવાનું મુહૂર્ત કરી દે છે। મુહૂર્ત કર્યા પછી મહારાજ આપણી એક્ટિવાને ચુંદડી પણ બાંધી દે છે। માતાજીના દર્શન કર્યા પછી પાછી અમે અમારી એક્ટિવા ચગાવી મેલીએ છીએ ઘર સાઈડ જવા માટે। ઈશ્વરથી પાઈ એક્ટિવા અમે ચગાવી લઈએ છીએ ઘર સાઈડ જવા માટે અને ઘેર જતા વચમાં આવી જાય છે વટેશ્વર મહાદેવજીનું મંદિર। વટેશ્વર મહાદેવજીનું મંદિર જોઈને ઈચ્છા થઈ જાય કે દર્શન કરવાની, એટલે પાછી એક્ટિવા અમે જવા દઈએ છીએ વટેશ્વર મહાદેવજીના મંદિરે। બાર એક્ટિવા ઊભી કરીને અમે અંદર આવી જઈએ છીએ અને વટેશ્વર મહાદેવજીના મંદિરે દર્શન કરી લઈએ છીએ। મારી સાથે ને સાથે મિત્રો તમે પણ મહાદેવના દર્શન કરી લો અને વિડીયો ગમતા હોય તો લાઈક ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં।